હા મિત્રો, તમને જણાવી દઈએ કે બાબા વેંગાએ વર્ષ 2026થી 2030 સુધીની એક મહાન ભવિષ્યવાણી કરી છે, જેમાં 3 રાશિઓ પર સંકટના વાદળો ઘેરાઈ જશે. આ વર્ષ 2026થી 2030 સુધીનું 3 રાશિના લોકોના જીવનમાં તબાહી લાવનાર છે. આ વર્ષ 4 રાશિઓ માટે દેવી લક્ષ્મીનું વરદાન સાબિત થવાનું છે, કારણ કે દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ 4 રાશિઓ પર છે, જેના કારણે 4 રાશિઓ સુખી થશે. આ 3 રાશિઓ માટે બાબા વેંગાની મહાન ભવિષ્યવાણી કરવામાં આવી છે, જેના કારણે 3 રાશિવાળાઓએ હવે સાવધાન રહેવું પડશે. હા મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે આપણે હવે વર્ષ 2026માં આવી ગયા છીએ. આ દરમિયાન વર્ષ 2026થી વર્ષ 2030 માટે બાબા વેંગાની આગાહી 2025માં ખૂબ જ ચર્ચાનો વિષય બની હતી, પરંતુ વાસ્તવમાં વર્ષ 2026થી 2030 સુધીની 3 રાશિઓ શું ચેતવણી આપે છે. તો મિત્રો, અમે તમને તે રાશિઓ વિશે એક પછી એક જણાવીશું, તો અંત સુધી જોઈને રહો, કારણ કે આ વિડીયો તમારા બધા માટે ખાસ સાબિત માહિતી લઈને આવ્યો છે. મિત્રો, દુનિયાભરમાં એવો ઘણા પ્રખ્યાત ભવિષ્યધન છે જેનથી આગાહીઓ ખોટી સાબિત નથી થઈ, પરંતુ બલ્ગેરિયામાં જન્મેલા બાબા વેંગા પણ એક સ્વપ્નદ્રષ્ટિ છે. કેટલાક દેશોમાં વાઘેલિયા પાડેલા ગુટેરોવા તરીકે ઓળખાય છે. મિત્રો, બાબા વેંગાએ વર્ષ 1911માં એક અકસ્માતમાં તેમની આંખોની રોશની ગુમાવી હતી, અને કહેવાય છે કે આ દુર્ઘટના પછી તેમને ભવિષ્યમાં થનારી ઘટનાઓની અનુભૂતિ થવા લાગી હતી. મિત્રો, અત્યાર સુધી બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે. આ કારણથી લોકો તેમની આગાહીઓ પર વિશ્વાસ કરે છે. બાબા વેંગાએ વર્ષ 2026થી 2030 સુધી ઘણી ભવિષ્યવાણીઓ પણ કરી છે. બાબા વેંગાએ 2026થી 2030 સુધીની ભાગ્યશાળી રાશિઓ વિશે પણ જણાવ્યું છે. તો મિત્રો, જેઓ આ વર્ષે જીવનની મોટાભાગની સમસ્યાઓમાંથી રાહત મેળવી શકે છે, ઘરગ્રસ્ત પરેશાનીઓ, પૈસાની અછત અને ખરાબ સ્વાસ્થ્યથી પણ રાહત મળી શકે છે. આજે અમે તમને બાબા વેંગા દ્વારા જણાવવામાં આવેલી તે 4 ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના વતનીઓ માટે 2026 સારું રહેશે. આ જ 3 રાશિઓને સાવચેતી રાખવાનો સંકેત આપે છે. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી નારાયણ લખો, તેમજ મા લક્ષ્મીના સાચા ભક્તોએ વિડીયોને લાઈક કરવો જોઈએ, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બંને તેટલા લોકો સુધી શેર કરો. તો મિત્રો, ચાલો જાણીએ તે રાશિઓ વિશે. નંબર 1, મેષ રાશિ. 2026થી 2030 છે એક મહાન ભવિષ્યવાણી. પ્રિય મેષ રાશિ, 2026થી 30 સુધીનો સમયગાળો તમારા જીવનમાં સામાન્ય રહેશે નહીં. આ એવો સમયગાળો છે જ્યારે ભાગ્ય તમને વારંવાર અવરોધ છે, પરંતુ તેમની નીચે લાવવા માટે પરંતુ તમારી કસોટી કરવા માટે. મિત્રો, બાબા વેંગાએ કહ્યું છે કે જ્યારે અગ્નિ પોતાનું સ્વરૂપ સામે લડે છે ત્યારે પરિવર્તનનો જન્મ થાય છે, વિનાશ નહીં. મેષ રાશિ અગ્નિ તત્વની નિશાની છે. મિત્રો, 2026ના વર્ષમાં તમને લાગશે કે બધું હોવા છતાં કંઈ પણ તમારો નિયંત્રણમાં નથી. મિત્રો, તમને સખત મહેનત કરશો, પરંતુ તેના પરિણામો વિલંબ થશે. લોકો તમારી સાથે રહેશે, પરંતુ તમારા હૃદયને એકલું રહેશે. બાબા વેંગાની આગાહી મુજબ આ વર્ષ મેષ રાશિના ધૈર્યની પહેલી કસોટી છે. તમારા કારકિર્દીમાં અવરોધો આવશે, કામ અધવચ્ચે જ અટકી જશે, ઉપર અધિકારીઓ સાથે મતભેદ વચ્ચે. મિત્રો, પૈસા આવશે પણ તે ટકશે નહીં. આ વર્ષ તમને શીખવશે કે દરેક યુદ્ધ તલવારથી જીતવામાં આવતું નથી. 2027માં કટોકટી અંદરથી આવશે, બહારથી નહીં. તમે જેના પર વિશ્વાસ કરો છો તે તમને સૌથી વધુ નુકસાન પહોંચાડશે. મિત્રો,
પરિવારમાં મતભેદ, સંબંધોમાં ગેરસમજ અને પ્રેમનો અંતર હશે. બાબા વેંગાએ કહ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના લોકોથી તૂટી જાય છે ત્યારે જે વ્યક્તિ ખરેખર જાગૃત થાય છે. આ વર્ષ તમારા ગુસ્સો તમારો સૌથી મોટો દુશ્મન બનશે. એક ખોટો શબ્દ, એક ખોટો નિર્ણય બધું બદલી શકે છે. હવે 2028માં આવી રહ્યા છીએ તે વર્ષ, હવે ત્યારે ભૂતકાળના નિર્ણયો તમને પાછા સતાવશે. મિત્રો, આ સમય બહારના શીખાશે નહીં. નોકરીમાં અસ્થિરતા, વ્યવસાયમાં નુકસાન, નાણાકીય મુશ્કેલીઓ અને સ્વાસ્થ્યમાં સમસ્યાઓનો સંકેત આપશે. તમારે તમારી જાતને અવગણવાનું બંધ કરવું જોઈએ. બાબા વેંગાએ ચેતવણી આપી હતી કે જે લોકો પોતાના શરીર અને મનની વાત નથી સાંભળતા તેનો નૈતિક કઠણ ભાષા શીખે છે. આ વર્ષ તેમને તૂટી શકો છો, પરંતુ આ ખૂબ જ ભંગાણ તમને અંદરથી બદલી નાખશે. હવે જેમ જેમ આપણે 2029માં આવી રહ્યા છીએ મિત્રો, આ અંધકાર થોડો ઓછો થશે. સમસ્યાઓ દૂર થશે નહીં, પરંતુ તેમની સાથે લડવાની શક્તિ વધશે. મિત્રો, આ આધ્યાત્મિકતા તરફ ઝુકાવશો. ઉપરાંત પ્રાર્થના, મંત્રો અને ધ્યાન તમને શાંતિ આપશે. હા, બાબા વેંગાયના મતે આ વર્ષે મેષ રાશિ માટે આત્મ સાક્ષાત્કારનું વર્ષ છે. કેટલાક સંબંધો તૂટશે, પરંતુ કેટલાક સાચા ચહેરાઓ પ્રગટ થશે. અંતે સ્થાન છે જ્યારે એક નવી દિશાના બીજ વાવશો. મિત્રો, ચાલો 2030 તરફ આગળ વધીએ. સંઘર્ષ સમાપ્ત થશે નહીં, પરંતુ તે શાણપણથી શરૂઆત કરશે. તમે પહેલાં જેવા નહીં રહો. તમે શાંત, મજબૂત અને વધુ સભાન બનશો. નવી કારકિર્દીની તકો ઉભરી આવશે. તમારા સંપત્તિ ધીમે ધીમે સ્થિર થશે. મિત્રો, બાબા વેંગાએ કહ્યું હતું કે ફક્ત અંધકારમાંથી જ પસાર થતા આત્મા જ પ્રકાશનું મૂલ્ય સમજે છે. મિત્રો, આ વર્ષ તમને શીખવશે કે હાર પણ એક શિક્ષક છે. મિત્રો, 2026થી 2030 તમને ડરાવવા માટે નથી આવ્યા. આ વર્ષે તમને તોડવા અને એક નવું સ્વરૂપ આવવા માટે આવ્યા છે. જો તમે ધીરજ રાખો છો, તમારા અહંકારને છોડી દો છો અને તમારા વિશ્વાસને જાળવી રાખો છો, તો યાદ રાખો કે તમારા તેજસ્વી સમય અહંકાર પછી જ શરૂ થશે. નંબર 2, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો માટે 2026થી 2030 સુધીના વર્ષો તમારા જીવનમાં સૌથી નિર્ણાયક, પરિવર્તનશીલ અને ફળદાયક વર્ષો માનવામાં આવશે. મિત્રતા ફક્ત ભાગ્યે જ ખેલ નહીં, પરંતુ તમારા ધીરજ, હિંમત અને આંતરિક શક્તિની સાચી કસોટી હશે. આ 5 વર્ષના આ સમયગાળા દરમિયાન તમને ઘણીવાર લાગશે કે પરિસ્થિતિઓ મુશ્કેલ છે, પરંતુ વાસ્તવમાં તે જ પરિસ્થિતિઓ તમને આગળ સ્તરે પણ લઈ જશે. આ સમયગાળો આત્માની રક્ષણ અને માનસિક દબાણથી શરૂ થશે. કારકિર્દીમાં પરિવર્તન, કાર્યસ્થળનું રાજકારણ અથવા જવાબદારીઓનો વધારવાનો બોજ આવી શકે છે. જો કે આ સમય તમારી છુપાયેલી નેતૃત્વ ક્ષમતાને જાગૃત કરશે. મિત્રો, જે લોકો લાંબા સમયથી સ્થિર છે તેઓને તેમની દિશા સ્પષ્ટ દેખાશે. નાણાકીય રીતે શરૂઆતમાં ઉતાર ચઢાવ આવશે, પરંતુ તમે બિનજરૂરી ખર્ચાઓને નિયંત્રિત કરવાનું શીખી શકશો. સંબંધોમાં સત્ય બહાર આવશે. જે લોકો સહન કરે છે તેઓ જ આગળ વધશે. 2028 વૃશ્ચિક રાશિના લોકો માટે એક વળાંક સાબિત થશે. આ વર્ષ તમારા મોટા નિર્ણયો લેવાની જરૂર પડશે. નોકરી બદલવાની વાત હોય, વ્યવસાય શરૂ કરવાની વાત હોય કે કોઈ મહત્વપૂર્ણ સંબંધ અંગે હિંમતવાન નિર્ણય લેવાની વાત હોય, ભવિષ્યમાં તેમના નોંધપાત્ર લાભ થશે. સમાજમાં સામાન્ય વધશે અને તમારા વિચારોને ગંભીરતાથી લેવામાં આવશે. આધ્યાત્મિક વલણ વચ્ચે અને તમે જીવનનો ઊંડો અર્થ સમજવા લાગશે. વધુ 2029 તમારા પ્રયત્નો માટે ફળદાયક પરિણામો લાવશે. કારકિર્દીમાં સ્થિરતા પ્રાપ્ત થશે. આવક વધારશે અને પ્રતિષ્ઠા વચ્ચે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આ વિસ્તરણનો સમય છે. જમીન, વાહનો અથવા મિલકત સંબંધિત શક્યતાઓ ઉતરી રહી છે. પારિવારિક જીવનમાં સંતુલન પ્રાપ્ત થશે અને જૂના મતભેદો દૂર થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે, ખાસ કરીને માનસિક તણાવ ઓછો થશે. 2030 સુધીમાં તમે પહેલાં કરતાં વધારે સહસ્ત્ર, પરિપક્વ અને આત્મનિર્ભર
અનુભવ કરશો. આ સમય તમારી ઓળખ સ્થાપિત કરશે. લોકો તમારી સાહસ અને અનુભવને મહત્ત્વ આપશે. તમે નાણાકીય સુરક્ષા અને સંતોષ બંને પ્રાપ્ત કરશો. આ વર્ષે તમે માત્ર ભૌતિક સફળતા જ નહીં પરંતુ આંતરિક શાંતિનો પણ અનુભવ કરશો. નંબર 3, કર્ક. કર્ક રાશિના લોકો માટે 2026થી 2030 સુધીનો સમયગાળો ભાવનાત્મક પરિવર્તન, કર્મશીલ શિક્ષણ અને જીવનમાં કાયમી પાયો બનાવવાનો સમયગાળો રહેશે. બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ આ 5 વર્ષ તમને ફક્ત બાહ્ય સફળતા જ નહીં પરંતુ આંતરિક શક્તિ અને સંતુલન પણ લાવશે. આ સમયગાળા દરમિયાન તમે ધીમે ધીમે તમારા ડર, અસલામતી અને જૂના ભાવનાત્મક બોધને મુક્ત કરશો અને જીવનને એક નવા દૃષ્ટિકોણથી જોવાનું શરૂ કરશો. આ સમયગાળાની શરૂઆતમાં જ જવાબદારીઓ અચાનક વધી શકે છે. તમારે કુટુંબ, કારકિર્દી અને વ્યક્તિગત જીવનને સંતુલિત કરવાનું શીખવું પડશે. તમારી કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં નિર્ણયો અંગે દબાણ અને મૂંઝવણ રહેશે. જોકે આ અનુભવ તમને ભવિષ્યમાં સ્થિરતા અને આદત લાવશે. મિત્રો, નોકરીમાં રહેલા લોકો માટે સ્થિર અને પ્રતિષ્ઠામાં વધારો થવાના સંકેતો છે. જ્યારે વ્યવસાયમાં રહેલા લોકો ધીમે ધીમે પરંતુ કાયમી લાભનો અનુભવ કરશે. નાણાકીય રીતે આ સમય તમને બચત, રોકાણ અને નાણાકીય સ્થિરનું મહત્ત્વ શીખવશે, જે તમારી ભાવિ સુરક્ષાને મજબૂત બનાવશે. ભાવનાત્મક રીતે આ સમયગાળો કર્ક રાશિના લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે. સંબંધોમાં સત્ય ઉભરી આવશે. કેટલાક સંબંધો ગાઢ બનશે જ્યારે કેટલાક કુદરતી રીતે વિસર્જન કરી શકે છે. પ્રેમ અને વ્યવહારિક જીવનમાં જીવવામાં પરિબળતા ઉભરી આવશે. વાતચીત વચ્ચે અને તમે લાગણીઓ દબાવવાનો બદલે તમે સમજવાનું શીખી શકો છો. પરિવારમાં તમારી ભૂમિકા મજબૂત બનશે અને તમે એક સહાયક તરીકે ઉભરી આવશો. આ સમયગાળા દરમિયાન બાળકો અને ઘર સાથે સંબંધિત ખુશી પણ પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી આ સમય તમને તમારા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. માનસિક તાણ, ઊંઘ અને ભાવનાત્મક થાકને નિયંત્રણ કરવો જરૂરી બનશે. જેમ જેમ તમે તમારા જીવનશૈલીમાં સુધારો કરશો તેમ તેમ તમારું સ્વાસ્થ્ય સ્થિર થશે. મિત્રો, આધ્યાત્મિકતા, ધ્યાન અથવા શ્રદ્ધા સાથે જોડાવાની તમને આંતરિક શાંતિ મળશે. 2028 પછી જીવનની ગતિ સકારાત્મક રીતે બદલાશે. સંઘર્ષ ફળ આપવાનું શરૂ કરશે. આત્મવિશ્વાસ વધશે અને તમે વધુ સુરક્ષિત અને સંતુલિત અનુભવશો. 2029 અને 2030 સુધીમાં આ સમયગાળો તમને સ્થિર ઓળખ, ભાવનાત્મક સંબંધો અને જીવનમાં એક મજબૂત દિશા આપશે. તો મિત્રો, કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી. જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શક્ય તેટલા લોકો સાથે શેર કરો. આભાર. ધન્યવાદ મિત્રો.